હું મુસેખાન મકરાણી, ગામ ટીંટોઈનો રહેવાસી અને ટીંટોઈમાં હાલ રહું છું. થોડા મહિના પહેલાં મારી એક દીકરી જેને મોડાસા અભ્યાસ કરતી હતી અને ટીંટોઈની શ્રી PM કોઠારી હાઈસ્કૂલની અંદર સંચાલિતમાં જે વિજ્ઞાન પ્રવાહ, ત્યાં કોઈ અછતના કારણે મારા ઘરે સાહેબ આવીને મને કન્વેન્સ કરી અને મોડાસાથી મારી દીકરીનું એડમિશન અહીંયા કરાવી અને મને ફસાવ્યો હતો. અને પછી એમને જલ્દી મને LC ન આપી હતી. LC ના આપવાનું કારણ એ બન્યું કે મારી જોડે એ લોકોએ વધારે ફી માંગતા હતા. જે મેં FRC જોઈ તો FRCના મુતાબિક સરકારે FRC 27,500થી 30,000 સુધીની FRC નક્કી કરેલી હતી. તે છતાં હું 35,000 લઈને ચાલ્યો. આ લોકોએ મને ના આપી. પછી મેં DO સાહેબની મંજૂરીથી કહેવાયું કે સાહેબ મને નક્કી કરી આપો કે મને FRC કેટલી છે ને કેટલા પૈસા ભરવાના. એમના કહેવાથી મેં જે પૈસાની રકમ થતી હતી મેં ભરી દીધી. પણ મને શંકા એવી લાગી કે સ્કૂલની અંદર જે તે શિક્ષકો ભણાવે છે એ અમુક શિક્ષકો લાયકાત વગરના છે. અને એવું પણ લાગ્યું કે ગ્રાન્ટેબલ અને નોન ગ્રાન્ટેબલ એક શિક્ષક બંનેમાં નિમણૂક છે. જ્યાં પત્ર વ્યવહાર મારી જોડે કર્યો એ લોકોએ, જે મેં RTI કરી હતી 28/8ના રોજ પ્રથમ, ત્યારથી મને ખબર પડી કે ભાઈ આ સ્કૂલની અંદર ગ્રાન્ટેબલમાં પણ એક જ આચાર્ય અને નોન ગ્રાન્ટેબલમાં પણ એક જ આચાર્ય નિમણૂક કરેલો છે. એનાથી મને શંકા ઉત્પન્ન થતી જાય છે કે કંઈક ગલત થઈ રહ્યું છે. જેના અનુસંધાને મેં RTIઓ કરી હતી. પછી છેલ્લે જાતે આ લોકોએ મને કોઈ RTIનો કોઈ જવાબ નથી આપ્યો. મેં નીચલી કક્ષાએ અપીલ કરી, ઉપલી કક્ષાએ પણ બીજી અપીલ કરી. તેમ છતાં આ લોકોએ હજુ સુધી મારી RTIનો કોઈ મને ખુલાસો જવાબ આપ્યો નથી. અને હું જાણવા માંગતો હતો કે આ લોકો અંદર શું થાય છે, શું નથી થાય છે. એક ટીંટોઈનો ગ્રામજન, એક ભારતના નાગરિક તરીકે મારો હક છે RTIનો, જે મેં માગેલી હતી. મને આ લોકોએ અંદર ખાનગી ઘણા બધા પ્રેશર કર્યા, કન્વિન્સ કરવાની કોશિશ કરી, બધી રીતે પ્રયત્નો કર્યા. છેવટના થોડાક દિવસ પહેલાં, 2-4 દિવસ પહેલાં મારી ઉપર ફોન કરી અને મને ખોટી ધમકીઓ આપવામાં આવી છે. જેના અનુસંધાને મેં જાણવાજોગ ફરિયાદ ટીંટોઈ સાહેબશ્રી પોલીસ સ્ટેશનની અંદર મેં મારી જાણવાજોગ ફરિયાદ આપી છે. અને એની નકલ રવાના પણ સાહેબને મેં